નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પીરિયડમાં જુદા જુદા ખનિજો વિશે માહિતી મેળવી. જે ખનિજો આપણને કોઈ પણ વસ્તુ બનાવવામાં કે વાસણ આતે બનાવવામાં કામ આવે છે, ત્યાર પછી અમુક ખનિજો એવી છે કે જે આપણને સંચાલન શક્તિમાં મદદરૂપ થાય છે. તો આ જે સંચાલન શક્તિના ખનિજો છે તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું. કોઈપણ રાષ્ટ્રના આર્થિક વિકાસના પાયામાં સંચાલન શક્તિના ખનિજોનું મહત્ત્વ વધારે છે કે જે તે રાષ્ટ્રમાં સંચાલન શક્તિના ખનિજો કેટલા પ્રમાણમાં મળે છે તેને આધારે તે રાષ્ટ્રનો વિકાસ થયેલો હશે એવું માનવામાં આવે છે અને તે રાષ્ટ્રના ઉદ્યોગો અને અર્થતંત્રને ધબકતું રાખે છે. આ ખનિજોમાં શેનો સમાવેશ થશે એની વાત કરીએ તો કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ અને અણુ ખનિજોનો એમાં સમાવેશ થાય છે. હવે આ સંચાલન શક્તિના સંસાધનો છે એનું વર્ગીકરણ કરેલું છે. એ વર્ગીકરણમાં બે રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એક પરંપરાગત અને બીજું બિનપરંપરાગત શક્તિ સંસાધનો અને વ્યાપારિક અને બિનવ્યાપારિક શક્તિ સંસાધનો. એમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનિજો છે એ પરંપરાગત કે વ્યાપારિક શક્તિના સંસાધનો કહેવાય છે. અને આ સંસાધનો કેવા છે કે એ પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધનો છે. કદાચ આપણે એને વાપરી નાખ્યા તો એ ફરીથી પ્રાપ્ત કરી શકાતા નથી. અને આ ખનિજોનો ઉપયોગ કરી અને વીજળી મેળવવામાં આવે છે. જળ ઉર્જા, પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભૂતાપ્ય ઉર્જા અને ભરતી ઉર્જા એ બિનપરંપરાગત શક્તિ સંસાધન છે અને એને આપણે પુનઃપ્રાપ્ય સંસાધનો કહી શકીએ છીએ, કારણ કે એ એક વખત વપરાઈ ગયા પછી ફરીથી એનું ઉત્પાદન શક્ય છે માટે. અને પુનઃપ્રાપ્ય કરતાં પણ આપણે એમ કહીએ કે ખૂટે નહીં એવા સંસાધનો છે, કારણ કે કુદરત તરફથી આપણને પ્રાપ્ત થાય છે. અને આ જળ ઉર્જા, પવન ઉર્જા કે સૌર ઉર્જા એ બધા એવા સંસાધનો છે કે જે ખૂટતા નથી. લાકડીઓ છે, કોલસો છે, લકડીઓ કોલસો છે, જલાવ લાકડું છે, ચાણા છે, એ બધા બિનવ્યાપારિક સંસાધનો છે કે જે આપણને બળતણ તરીકે ઉપયોગ થાય છે, પણ વ્યાપારિક દ્રષ્ટિએ એનું મહત્ત્વ ઓછું છે, માટે એને બિનવ્યાપારી શક્તિ સંસાધન કહી શકાય. એમાં આપણે સૌપ્રથમ કોલસા વિશે માહિતી મેળવીએ તો પ્રાચીન કાળથી માનવ કોલસાનો ઉપયોગ શક્તિના સંસાધન તરીકે કરતો આવ્યો છે. આપણને અહીંયા પ્રશ્ન થાય કે કોલસો પૃથ્વીના પેટાળમાં કઈ રીતે બન્યો હશે. જનરલી આપણે લાકડાને બાળીએ તો કોલસો બને છે, પણ પૃથ્વીના પેટાળમાં કોલસો કઈ રીતે બન્યો હશે એ મોટો પ્રશ્ન છે. તો એનો જવાબ એ છે કે પ્રાચીન સમયમાં પૃથ્વી ઉપર વનરાજીનું સામ્રાજ્ય હતું. હવે પૃથ્વીના પેટાળમાં ઘણી બધી આંતરિક હલનચલન થાય, એને કારણે આ બધી જે વનસ્પતિ કે વનરાજી કે મોટા મોટા જંગલો છે એ પૃથ્વીના પેટાળમાં દટાઈ ગયા અને એના પરિણામે આંતરિક ગરમી, ઉષ્મા અને દબાણને કારણે કાર્બન તત્વ ધરાવતા વૃક્ષો અને પ્રાણીઓનું મંદ દહન થતું ગયું. એટલે કે પૃથ્વીના પેટાળની જે ગરમી છે એ ગરમીને કારણે ધીમે ધીમે આ બધી વનરાજી કે જંગલો છે એ અને જંગલમાં રહેલા પ્રાણીઓ છે એ શું થયા, એમનું દહન થતું ગયું ગરમીને કારણે. અને એ વનસ્પતિમાંથી રૂપાંતરિત થઈ અને કોલસો બન્યો. આશરે 25 કરોડ વર્ષ પહેલાંનો સમયગાળો કાર્બોનિફેરસ સમયગાળા તરીકે ઓળખાય છે. અને આ સમય દરમિયાન વૃક્ષોનું ધીમે દહન થતું ગયું અને એમાં કાર્બન તત્વો હતા, એને કારણે તેનું કોલસામાં રૂપાંતર થતું ગયું. ત્યાર પછી વરાળ યંત્રની શોધ થઈ તો કોલસાનો ઉપયોગ વધ્યો. એનાથી રેલવે અને આગબોટ જેવા પરિવહનના સાધનોનો ઉપયોગ પણ સરળ બનતું ગયું. વળી વીજળીની શોધથી તાપ વિદ્યુતના ઉત્પાદનમાં પણ કોલસો મહત્ત્વનું ખનિજ બનવા લાગ્યું. કોલસામાંથી કેટલીક આદ પેદાશો પણ મળે છે, જેમ કે ડામર, એમોનિયા વાયુ, એમોનિયા સલ્ફેટ, બેન્ઝોલ તથા ક્રૂડ ઓઇલ જેવી
આડપેદાશો પણ આપણે આ કોલસામાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ અને ઔદ્યોગિક ક્ષેત્રે આ બધી વસ્તુઓ આપણને ઉપયોગમાં આવે છે. આ કોલસો છે એ પ્રસ્તર ખડકોમાંથી મળી આવે છે અને એના જે કાર્બન તત્વ છે એને આધારે એના 4 પ્રકાર પડે છે: એન્થ્રેસાઇટ કોલસો, બિટ્યુમિનસ કોલસો, લિગ્નાઇટ કોલસો અને પીટ કોલસો. ભારતમાં કોલસાના ભંડારો ક્યાં આવેલા છે એની વાત કરીએ તો ભારતમાં કોલસો ઉત્પન્ન કરતા મુખ્ય રાજ્યો ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને જમ્મુ કાશ્મીર છે. આ ઉપરાંત રાજસ્થાન, તમિલનાડુ, અસમ અને ગુજરાતમાં પણ કોલસાનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ખનિજ કોલસાના ક્ષેત્રો કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરતમાં છે અને અહીંયા આપણને લિગ્નાઇટ પ્રકારનો કોલસો પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે ખનિજ તેલ, જેને આપણે પેટ્રોલિયમ પેદાશ તરીકે ઓળખીએ છીએ તે. રેત ખડકો, ચૂનાના ખડકો અને સેલ જેવા જે પ્રસ્તર ખડકો છે એ ખડકોમાંથી ખનિજ તેલ મળી આવે છે. પ્રાચીન સમયમાં કોલસાની રચનાની જેમ પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા અને એનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું અને આ સ્વરૂપ લગભગ પ્રવાહી રૂપમાં હતું. પછી શું થયું કે આંતરિક હલનચલન તો ચાલુ જ હતી પૃથ્વીમાં, તો એ આંતરિક હલનચલન થતાં આ સ્વરૂપના સ્તરો છે એ ધીમે ધીમે પૃથ્વીની સપાટી ઉપર ઉંચકાતા ગયા, એટલે કે ઉપર આવતા ગયા અને કેટલાક સમુદ્રના તળિયે આવ્યા તો કેટલાક પેટાળમાંથી ઉપર આવતા ગયા. ભારતમાં 1866માં અસમમાં તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો. 1867માં માકુમ ખાતે ખનિજ તેલ મળી આવ્યું. પછી ભારતમાં અન્ય સ્થળોએથી પણ ખનિજ તેલના ભંડારો મળી આવ્યા. ભારતના ખનિજ તેલના ભંડારોને 5 વિભાગમાં વહેંચવામાં આવે છે: ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્રો, ગુજરાતના તેલ ક્ષેત્રો, બોમ્બે હાઈના તેલ ક્ષેત્રો, પૂર્વ કિનારાના તેલ ક્ષેત્રો અને રાજસ્થાનના તેલ ક્ષેત્રો. એમાં ગુજરાતના જે તેલ ક્ષેત્રો છે એની વાત કરીએ તો આઝાદી પછી 1958માં ગુજરાતના આણંદ જિલ્લાનું જે લુણેજ છે ત્યાંથી સૌપ્રથમ ખનિજ તેલ પ્રાપ્ત થયું. ત્યાર પછી અંકલેશ્વર, મહેસાણા, કલોલ, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા અને ભાવનગરમાંથી પણ ખનિજ તેલ મળી આવે છે. તો આ વાત થઈ ગુજરાતમાં ક્યાં ક્યાં ખનિજ તેલ આવેલું છે તે. હવે ખનિજો આપણને જે તે સ્વરૂપે મળે છે તો એ મળ્યા પછી સીધી ઉપયોગમાં આવતી નથી, પણ એના ઉપર પ્રક્રિયા કરવી પડે છે. ખનિજ તેલ પણ આપણને જે સ્વરૂપમાં મળે છે એના પર પ્રક્રિયા કર્યા પછી, એનું શુદ્ધિકરણ કર્યા પછી વાપરી શકાય છે. હવે આ ખનિજ તેલનું શુદ્ધિકરણ ક્યાં ક્યાં થાય છે એની વાત કરીએ તો ભારતમાં રિફાઇનરીઓમાં ગુવાહાટી, બરૌની, કોયલી, કોચીન, ચેન્નાઈ, મથુરા, કોલકાતા અને હલ્દિયા ખાતે ખનિજ તેલની રિફાઇનરીઓ આવેલી છે અને વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ કરતું જે સંકુલ છે એ ગુજરાતના જામનગરમાં આવેલું છે. ત્યાર પછી કુદરતી વાયુની વાત કરીએ તો કુદરતી વાયુ એ ખનિજ તેલની સાથે જ સંલગ્ન હોય છે. એમાંથી છૂટો પડીને બહાર નીકળે છે અને આ પ્રદૂષણ રહિત ઉર્જાનો સ્ત્રોત ગણાય છે. આપણા દેશમાં કુદરતી વાયુના ભંડારો ખંભાત બેસિન, કાવેરી બેસિન અને જેસલમેર રાજસ્થાનમાંથી પ્રાપ્ત થાય છે. ગુજરાતનું અંકલેશ્વર અને ગાંધાર ખનિજ તેલ અને કુદરતી વાયુના ભંડાર ધરાવતું ક્ષેત્ર ગણાય છે. ત્યાર પછી ઉર્જાના જે બિનપરંપરાગત સાધનો છે તેની વાત કરીએ તો કોલસો કે ખનિજ તેલ જેવા શક્તિના સંસાધનો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ થાય છે અને એને લાંબા સમય સુધી બચાવી રાખવા કે એના વિકલ્પો શોધવાના પ્રયત્નો થયા છે. એના વિકલ્પ સ્વરૂપે પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ
ભરતી શક્તિ અને ભૂતાપીય ઉર્જાનો આપણે ઉપયોગ કર્યો છે કે આ સંસાધનો એવા છે કે જે ખૂટવાના નથી. અને આ બધા ઉર્જા સ્ત્રોતો છે એ પુનઃપ્રાપ્ય ઉર્જાના સંસાધનો છે. અને અમુક સંસાધનો તો એવા છે કે જે અખૂટ સંસાધનો છે કે જેનો ક્યારે પણ ખૂટવાનો કોઈ પ્રશ્ન જ આવતો નથી. દાખલા તરીકે પવન ઉર્જા કે સૌર ઉર્જા છે તો એ તો ક્યારેય ખૂટશે જ નહીં. ભરતી શક્તિ છે તો એ પણ ક્યારેય ખૂટવાનું નથી. તો આ બધા છે એ અખૂટ શક્તિ સંસાધનો છે જે ક્યારેય પણ ખૂટવાના નથી. વિશ્વના દેશોએ આ દિશામાં પગલાં લીધા છે. યુએસ, રશિયા, ફ્રાન્સ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને જાપાન જેવા જે દેશો છે એ દેશો આ દિશામાં અસરકારક રીતે આગળ વધી રહ્યા છે કે આપણે જો એવા સંસાધનોનો ઉપયોગ કરીએ ને તો એ સંસાધનો ખૂટશે નહીં. 1981માં ભારતમાં કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જીની રચના કરવામાં આવી અને ગુજરાતમાં પણ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી જેડા જેને આપણે કહીએ છીએ તે ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા આ દિશામાં કામ કરી રહી છે. ત્યાર પછી આવે છે સૌર ઉર્જા. સૂર્ય પૃથ્વી પર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે અને વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન સૂર્ય તો પ્રકાશિત રહે જ છે. સૌર ઉર્જાને કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ ધબકતું રહે છે અને સૌર ઉર્જાની ટેકનોલોજી વડે ભારતમાં ઘણી બધી પ્રગતિ પણ થઈ છે. સૂર્ય કુકરનો ઉપયોગ કરીને આપણે રસોઈ બનાવી શકીએ છીએ. સોલાર હીટરનો ઉપયોગ કરીને પાણી ગરમ કરી શકીએ છીએ અને આપણા ઘર ઉપર સોલાર પેનલ લગાડી હોય તો એનાથી આપણે વીજળી પણ ઉત્પન્ન કરી શકીએ છીએ. ગુજરાત દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે. ગુજરાત એનર્જી વિકાસ એજન્સી ગેડાએ છાણી વડોદરા પાસે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે અને વર્તમાન સમયમાં વીજળી વગરના ગામોમાં દીવાબત્તી એટલે કે સ્ટ્રીટ લાઇટ, રોડ લાઇટ જેને આપણે કહીએ છીએ તે, ખેતરોમાં સિંચાઈ માટે અને ટીવી માટે સોલાર પેનલ બેસાડવામાં આવે છે. ગુજરાતમાં ભુજ પાસે માધોપુરમાં દરિયાના ખારા પાણીનું ડિસેલિનેશન કરવા માટે સૌર ઉર્જા પ્લાન્ટ પણ સ્થાપવામાં આવ્યો છે. અને તમે જો જાણતા હશો તો હમણાં સાવ તાજેતરની જ વાત છે, 15 તારીખે જ્યારે નરેન્દ્ર મોદી આપણે અહીંયા આવ્યા હતા ત્યારે પણ એમણે માંડવી પાસે આવું ડિસેલિનેશન પ્લાન્ટ નવું સ્થાપ્યું છે અને એ પ્લાન્ટ પણ હવે કચ્છમાં કાર્યરત રહેશે. આ ભુજ પાસેના પ્લાન્ટની વાત છે. હવે નવો પ્લાન્ટ માંડવી પાસે પણ સ્થાપવામાં આવ્યો છે અને આજે દેશમાં સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણોનો વ્યાપ પણ વધ્યો છે. ત્યાર પછી વાત કરીએ પવન ઉર્જાની. તો પૃથ્વીની સપાટી પર સૂર્ય ઉષ્મા ઉર્જા વર્ષાવે છે અને વાતાવરણમાં રચાતા ભારે અને હલકા દબાણને કારણે પવનો ઉદ્ભવે છે. આપણા દેશમાં સાગર કિનારે ખુલ્લા પ્રદેશોમાં પવનચક્કીઓ દ્વારા પવન ઉર્જા મેળવવામાં આવે છે. હવે અહીંયા તો એમ કીધું છે કે સાગર કિનારે, પણ સાગર કિનારાથી દૂરના વિસ્તારોમાં પણ તમે કચ્છમાં ગમે તે સ્થળોએ જશો, ઠેર ઠેર તમને આવી પવનચક્કીઓ જોવા મળશે કે જે પવન ઉર્જા મેળવવામાં આપણને મદદ કરે છે. વિશ્વમાં ભારત પવન ઉર્જા મેળવતો 5મો દેશ બની ગયો છે. ભારતમાં પવન ઉર્જા મેળવતા રાજ્યોમાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને કેરળનો સમાવેશ થાય છે. અને ગુજરાતમાં જામનગરના લાંબા ખાતે અને કચ્છના માંડવીના સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે. આ ત્યારની વાત છે, પણ અત્યારે તમે કચ્છમાં ક્યાંય પણ જશો તો ઠેર ઠેર આપણને આવા વિન્ડ ફાર્મ કે પવનચક્કીઓ કાર્યરત થયેલી જોવા મળે છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, પોરબંદર વગેરે જિલ્લાઓમાં ઊંચાઈ ઉપર પવનચક્કીઓ સ્થાપી અને વિદ્યુત મેળવવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ બાયોગેસની.
તો બાયોગેસના ઉત્પાદનમાં નકામા કૃષિ પદાર્થો હોય, શેરડીના કૂચા હોય કે અન્ય વનસ્પતિ હોય, છાણ અને માનવના મળમૂત્રનો સમાવેશ થાય છે અને આ પદાર્થોના સડવાથી મિથેન વાયુ છૂટો પડે છે અને આ વાયુ છે એ દહનશીલ છે, એટલે એનો ઉપયોગ થયા બાદ વિષાણુ વગરનું કિંમતી ખાતર પ્રાપ્ત થાય છે. આમ ઉર્જા અને ખાતર બંને મેળવી શકાય છે અને આ ઉર્જા મેળવવાનું બિનપરંપરાગત શક્તિ સંસાધન છે. સૌર ઉર્જા અને બાયોગેસ એ બંને શક્તિ સંસાધનો ભારતના ગામડાઓની પરંપરાગત જીવનશૈલીને બદલી શકે એમ છે. ગ્રામ વિસ્તારમાં સ્વચ્છતામાં વધારો થાય તેમજ તેઓની ઘરેલું ઉર્જાની અછત પણ આ બાયોગેસ દ્વારા દૂર કરી શકાય છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે. ગુજરાતમાં સિદ્ધપુરનું જે મેથાણ છે ત્યાં પણ સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, જે સામુદાયિક ધોરણે ચલાવવામાં આવે છે અને અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના રૂદાતલ તેમજ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે પણ બાયોગેસ કાર્યરત છે. આ ઉપરાંત વ્યક્તિગત અને સામૂહિક રીતે બાયોગેસ પ્લાન્ટ સ્થાપી અને એનો વપરાશ વધારવામાં આવી રહ્યો છે. ત્યાર પછી વાત કરીએ ભૂતાપીય ઉર્જાની, તો ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સતત સપાટી ઉપર બહાર આવવાનો પ્રયત્ન કરે છે અને આ વરાળને નિયંત્રણમાં લઈ અને જે ઉર્જા મેળવવામાં આવે છે, હવે ઉર્જા છે એ બહાર આવવાનો તો પ્રયાસ કરે જ છે. અગર એ બહાર આવશે, ઓટોમેટિક જો બહાર આવે તો કદાચ નુકસાન થાય, પ્રસ્ફોટની પ્રક્રિયા થાય. તો એના કરતાં આપણે જો એનો સવળે માર્ગે ઉપયોગ કરીએ તો એ વરાળને નિયંત્રણમાં લઈ અને ઉર્જા મેળવવામાં આવે એને ભૂતાપીય ઉર્જા કહે છે. કેટલીક વાર ભૂસપાટી હેઠળ ઉતરેલું જે ભૂમિગત જળ છે એ મેગ્માના સંપર્કમાં આવે અને પછી એ વરાળના સ્વરૂપમાં ફેરવાય અને પછી સમય જતાં શું થાય છે કે એ ભૂસપાટી ઉપર આવતા ઉષ્ણ ઝરણા કે ઉષ્ણ ફુવારા થકી પણ ઉર્જા મેળવી શકાય છે. ગુજરાતમાં લાસુંદ્રા, ઉનાઈ અને ટુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે. એમાંથી ભૂતાપીય ઉષ્મા ઉર્જા મેળવવાની શક્યતા રહેલી છે. ત્યાર પછી ભરતી શક્તિ. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વીની સપાટી પરના મોટા ભાગના સમુદ્રોમાં ભરતી ઓટની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. હવે પાણીની આ શક્તિનો ઉપયોગ માણસે વીજળી મેળવવા માટે કર્યો અને ભારતીના પાણીમાં શક્તિ વધુ હોય છે, તેથી તેની સાથે ટર્બાઇન ગોઠવી અને વિદ્યુત શક્તિ મેળવવામાં આવે છે. 1966માં ફ્રાન્સે ભરતી ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી. ભારતમાં વિશાળ દરિયા કિનારો હોવાથી ભરતી ઉર્જા મેળવવાની શક્યતા વધારે છે અને ગુજરાતમાં પણ કચ્છ અને ખંભાતના અખાતમાં આ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે. ત્યાર પછી વાત કરીએ ખનિજ સંરક્ષણની. માનવ જાતિના અસ્તિત્વ અને વિકાસ માટે ખનિજો જરૂરી છે અને આ બાબતે માનવે પોતે પણ વિચાર કરવો આવશ્યક બને છે. માનવે ખનિજોના સંરક્ષણ માટે કેટલીક બાબતો વિચારવી રહી. હવે સંરક્ષણ કોને કહેવાય? તો ખનિજોનો કરકસરયુક્ત અને સુયોજિત ઉપયોગ એટલે ખનિજ સંરક્ષણ કહેવાય. અને આજે દરેક રાષ્ટ્ર પોતાના વિકાસ માટે નિકાસ વધારવાનો પ્રયત્ન કરે છે. નિકાસ કરી અને વિદેશી હુંડિયામણ મેળવવા ખનિજોનો બેફામ ઉપયોગ કરે છે, એટલે ખનિજ સંરક્ષણ જરૂરી બની ગયું છે. હવે આ ખનિજ સંરક્ષણ કઈ રીતે કરી શકાય? તો યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને. ખનિજો મેળવવા માટે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ખનિજ વેડફાઈ જતી અટકે. પુનઃચક્ર, જેમ કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાઈનો નકામો ભંગાર છે તો એને રિસાયકલ કરવામાં આવે, એનો વૈકલ્પિક ઉપયોગ શોધવામાં આવે.
ઓછા પ્રમાણમાં જે ખનિજો પ્રાપ્ત થાય છે તો એનો આપણે વિકલ્પ શોધી લેવું જોઈએ. વિદ્યુતના સ્થાને આપણે સૌર વિદ્યુતનો ઉપયોગ કરીએ, તાંબાના સ્થાને એલ્યુમિનિયમનો ઉપયોગ કરીએ અને પેટ્રોલને બદલે જો સીએનજીનો ઉપયોગ કરીએ તો ખનિજોને બચાવી શકાશે. બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ કરીને જળ, સૌર, પવન, બાયોગેસ જેવા જે બિનપરંપરાગત સાધનો છે એનો ઉપયોગ વધારવો જોઈએ. પોષણક્ષમ અને ટકાઉ વિકાસ કરવો જોઈએ. પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવી અને પ્રદૂષણ મુક્ત પર્યાવરણના પ્રયત્નો કરવા જોઈએ. અને છેલ્લે ખનિજોનો જે અનુમાનિત જથ્થો છે એ નિશ્ચિંત થયા પછી એનો આયોજનપૂર્વક ઉપયોગ થાય તો લાંબા સમય સુધી એનો ઉપયોગ થઈ શકે. આમ ખનિજ સંસાધનોની જાળવણી અને એનું સંવર્ધન કરવું જરૂરી છે. સ્વાધ્યાયના પ્રશ્નો ઓછા છે એટલે બધા જ પ્રશ્નો ફરજિયાત લખવાના રહેશે.